એક સાથે ત્રણ સિસ્ટમ ત્રાટકતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યો મેઘો, અનેક લગ્નોમાં પણ ભંગ પડ્યો। જેનો ડર હતો, જેની આગાહી હતી, જેનાથી ખેડૂતો ચિંતિત હતા, અંતે તેજ થયું। હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાત પર ત્રાટકતા માવઠું ખેડૂતો પર વજ્રઘાત સમાન બનીને ત્રાટક્યું। મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીમાં મોડી રાતથી કમોસમી વરસાદે સ્ટ્રાઇક કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। તૈયાર રવિ પાક પલળી ગયો। બીજી તરફ લગ્નની સિઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પણ પલળી ગયા। જુઓ પંચમહાલના આ દ્રશ્યો, જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારે કમોસમી વરસાદે પંચમહાલ, ઘોઘંબાના પૂર્વ વિસ્તાર, હાલોલ, પાવાગઢ સહિતના પંથકમાં સટાસટી બોલાવતા રોડ અને ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે અચાનક માવઠાએ એન્ટ્રી મારતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। મોડી રાતથી જ સવાર સુધી ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। સવારમાં સ્કૂલે અને કામ ધંધે જતા લોકોને પણ ગરમ વસ્ત્રો મૂકીને માળીએ કે કબાટમાંથી છત્રી અને રેઇનકોટ કાઢવો પડ્યો। આખો દિવસ ઘનઘોર વાદળો ઘેરાયેલા રહેતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વરસાદને લઈને જેમના ઘરે લગ્ન છે તેઓની ચિંતા ડબલ થઈ ગઈ છે। આ પાકની અંદર અમને અત્યારે આશા હતી કે આ પાક સારો થશે અને અમને 2-5-25 મળશે, પણ હમણાં બી વાદળછાયું વાતાવરણ અને છાંટા ચાલુ છે એટલે અમને થોડું તકલીફમાં ઊભા થઈ ગયેલા છે। વરસાદ પડશે એટલે અમને નુકસાન થવાનું છે, અમને બધો અમારો પાક બગાડવાનો જ છે અને નુકસાન તો થાય જ વરસાદ પડે અને વરસાદ પડવાની શક્યતા છે, હજુ પણ છે। વાદળ તો છવાયેલું જ છે। સવારે વહેલા વરસાદ પડી ગયો, સવારથી જ છે વાદળ, વરસાદ આવવાની શક્યતા છે જ, એટલે નુકસાન તો થશે જ। ખેડૂતોને નુકસાન ભોગવવું પડે। હવે ગોધરા અને આસપાસના વિસ્તારના દ્રશ્યો જુઓ। ગોધરા અને ઘોઘંબા તાલુકાના કાંટુ, બોર, દામાવાવ સહિતના ગામમાં રાતથી આફતનું આગમન થયું। સતત બીજા દિવસે અહીં કમોસમી વરસાદ કહેર બનીને વરસ્યો। ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। ક્યાંક છાંટા તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ત્રિવડી ઋતુની અસર જોવા મળી। ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો। અંકલેશ્વર, હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદની એન્ટ્રી થઈ, જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના થયા। કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે। માવઠું પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પહોંચાડશે। આકાશી આફતના આ દ્રશ્યો વડોદરાના વાઘોડિયા તાલુકાના છે, જ્યાં પણ મોડી રાતથી વાતાવરણ પલટાયું। સવારથી આફતરૂપી વરસાદ વરસવાનું શરૂ થયો। ખેડૂતોની સવારમાં આંખ ખુલી તો તેમનું શહેર અને તેમના ખેતર ભીના થઈ ગયા હતા। ઝરમર વરસાદ ચાલુ રહેતા ખેડૂતોની આંખમાં ઝરઝરિયા આવી ગયા। છોટાઉદેપુરના હાલ પણ બેહાલ થયા। બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારોમાં સવારથી જ કમોસમી કહેર એવો વરસ્યો કે અગાશી પરથી પાણીના દંડોળા શરૂ થઈ ગયા। ગાજવીજ સાથે માવઠું ત્રાટકતા રોડ ભીંજાયા। ખેતરોમાં ઊભો પાક પણ પલળી ગયો, એટલે સવારથી જ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા। કમોસમી વરસાદે માત્ર ધરતીપુત્રોને જ નહીં, પરંતુ જેમના ઘરે લગ્ન છે તેમની પણ ચિંતા વધારી છે। અચાનક વરસાદ વિઘ્ન બનીને ત્રાટકતા લગ્નના મંડપ ધોવાઈ ગયા। જેમના ઘરે રાત્રે લગ્ન હતા અને એ સમયે જ વરસાદ વિલન બનીને ત્રાટક્યો। મહેમાનો, વર, કન્યામાં પણ દોડધામ મચી ગઈ। ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસતા લગ્નનો મંડપ પલળી ગયો। સુરત શહેરમાં સવારથી જ કમોસમી વરસાદે ધમધોકાર એન્ટ્રી કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। અચાનક વરસેલા આ વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વહેલી સવારના આ માવઠાએ વાહન ચાલકો અને નોકરી ધંધારથી નીકળતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી। રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વહેલી સવારથી જ ખાબકેલા વરસાદે મનપાની ચિંતામાં વધારો કર્યો। ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત બુક ફેરમાં મુખ્યમંત્રીના આગમનને લઈને જે ડોમ તૈયાર કરાયો હતો તે વરસાદી પાણીમાં ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ। આ પરિસ્થિતિને થાળે પાડવા માટે અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પહોરમાં
ટ્રકો ભરી ભરીને તાડપત્રી મંગાવવામાં આવી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય ને કાર્યક્રમ સારી રીતે ચાલી શકે. દાહોદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વિલન બનીને ત્રાટક્યો. શિયાળાની વિદાય વેળાએ જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળો વિદાય તો લઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને સંકટ આપીને જઈ રહ્યો છે, કેમ કે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું છે. શુક્રવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સંકટ બનીને વરસેલું માવઠું આગામી દિવસોમાં પણ તબાહી મચાવશે. રાજ્યના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠું ત્રાટકી શકે છે. બીજી તરફ 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. 48 કલાક बाद फरी तापमान 2 થી 3 डिग्री घटશે. रेन थंडर शॉट का फोरकास्ट दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है. और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी. કેરીની સિઝન પહેલા જ ખેડૂતો આંબાવાડી કાપવા પર ઉતારૂ થયા છે. છેલ્લા 5 વર્ષથી વાતાવરણે દગો દેતા ઉત્પાદન ન થતા કંટાળેલો ખેડૂત હવે ખેતીથી જ મોં મચકોડી રહ્યો છે. આ વખતે ગીરની કેસર લાગશે ખાટી. માવઠાએ પાકને ક્યાંયનો ન રાખ્યો. ફ્લાવરિંગ ખરી પડ્યું ને ફળની વૃદ્ધિ અટકી ગઈ. આંબાવાડી કાપવા પર ઉતારૂ થયો તાત. દર મહિને કે 10મા મહિનાથી લઈને શરૂઆત સુધી અત્યાર સુધીમાં 3-4 વખત આંબામાં ફૂટ આવી છે. એમાં ક્યાંક ને ક્યાંક અમુક ફ્લાવરિંગમાં આવરણ આવ્યું છે, અમુકમાં આવ્યું નથી, બળી ગયું છે. અને જેમાં આવ્યું છે એ ફ્લાવરિંગ પણ અત્યારે હાલમાં જે નવું ફૂટ આવે છે એમના કારણે ખરણ વધારે છે અને મધ્યાનો ઉપદ્રવ પણ વધારે છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી, જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય, પરંતુ આ વર્ષે કદાચ સ્વાદમાં કડવાશનો અનુભવ થાય તો નવાઈ ન પામતા. સામાન્ય રીતે ગીરમાં પાકતી કેસર કેરી તેની મીઠાશ, સુગંધ અને ગાઢ કેસરિયા રંગ માટે વિશ્વભરમાં ઓળખાય છે. પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને મિશ્ર ઋતુના અસંતુલિત વાતાવરણના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. બહુ નબળું રહે આ વર્ષ, બહુ નબળું. કઈ રીતે? વાતાવરણના હિસાબે નબળું રહેશે અને ખરો બહુ છે. ખરો મતલબ શું? આ કેરી ખરી જાય, બહુ ખરે. એનું કોઈ નિવારણ જ નથી. દવા અત્યારે ચાલુ જ છે મારવાની, 4-5 ડોઝ અમે મારી દીધા છે અંદર, તો એ ખરો ચાલુ જ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની કઠણાઈ તો જુઓ. સીઝન ટાણે જ હવે દગો આપી રહી છે. આ વખતે પાકનો ઉતારો જોઈએ તેવો ન થાય તે પ્રકારની સ્થિતિ છે. દિવસે વધતું તાપમાન, રાત્રે ઝાકળ અને ઠંડીનો પ્રકોપ. મિશ્ર ઋતુના કારણે કેરીની વૃદ્ધિ અટકી ગઈ છે. જે ફ્લાવરિંગ થવું જોઈએ તે પણ મોડું થયું છે અને 2 થી 3 તબક્કામાં થયું છે. કેરીના પાકને તે માઠી અસર પહોંચાડી રહ્યું છે. બાકી બચ્યું હતું તે રોગ જીવાતે પગ પેસારો કરતા હવે ફળ પાકવાની આશા પણ મરી પરવારી છે. 3 તબક્કામાં ફ્લાવરિંગ થયું. પ્રથમ તબક્કામાં મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું છે. વાતાવરણમાં બદલાવ અને ભેજના કારણે ફૂલ ટકી ન શક્યા. તો બીજા તબક્કાનું ફ્લાવરિંગ થયું તે ફળ હાલ મોરની સ્થિતિમાં છે. ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હવે શરૂ થયું છે. અને જો વરસાદ વહેલો આવશે તો આ ફળમાં રોગ આવવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે હાલ પણ રોગ જીવાતનો ઉપદ્રવ અને ખાખડીનું ખરણ પણ વધ્યું છે. હાલ અનિયમિત હવામાનના કારણે મધ્યો, પોપટ સહિતના રોગ જીવાતનો ઉપદ્રવ આવી ગયો છે. આ પરિસ્થિતિ ખેડૂતોની ચિંતા વધારી છે. દવાઓ અને સંભાળનો ખર્ચ પણ વધ્યો છે, જ્યારે કે ઉત્પાદન ઘટવાની ભીતિ અને આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. બગીચો અત્યારે હાલમાં જોવો ને તમે, એક તો આકાશી રોજી ઉપર છે આ બધી વસ્તુ, અને અત્યાર સુધી વરસાદ ચાલુ જ હતો, અને અત્યારે પહેલા 11મા મહિનામાં ફૂટ્યો
અને પાછો આ ત્રીજા મહિનામાં સ્ટેપ ફૂટે છે એટલે જે આગતરું છે ને એ બધું ખરી જાય છે, ઝીણી ઝીણી પેપડી છે ને એ બધું ખરી જાય છે. એટલે પોઝિશન બહુ વીક છે અત્યારે. હજી તો આ તો કુદરતી ઉપર છે. હજી જો માવઠાની આગાહી આવે તો હજી કાંઈ આનું નક્કી નિવારણ થાય નહીં. બીજી તરફ આ જ પ્રમાણે રહ્યું તો બજાર અને ગ્રાહકો પર પણ તેની અસર વર્તાશે. ઉત્પાદન ઘટી જશે, બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવશે. પરિણામે ગ્રાહકોને મીઠી લાગતી કેસર મોંઘી બનશે તો સ્વાદ પણ કડવો થશે અને ગુણવત્તામાં સ્વાદમાં ફેર અનુભવાશે તે અલગ. આવા સમયે કૃષિ વિભાગ અને વૈજ્ઞાનિકોની સલાહથી યોગ્ય દવાઓ, સિંચાઈનું સંચાલન, રોગ નિયંત્રણ દ્વારા નુકસાની ઘટાડવાના ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તાત તો એ જ આજીજી કરી રહ્યો છે કે કુદરત ખેડૂત પર કૃપા વરસાવે, ગીરની કેસર ફરી એકવાર તેની મીઠાશથી સૌને રીઝવે. વાતાવરણ વેરી બનતા છોટાઉદેપુરના ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. મકાઈ, તુવેર, કેરીનો કચ્ચર ખાણ વળી ગયો છે. માવઠું ઘાત બનીને આવ્યું. છોટાઉદેપુરના ખેડૂતો ફરી સંકટમાં મુકાયા. 2 દિવસથી વાતાવરણ છે અને આજે સવારમાં વરસાદ પડેલો છે, તેથી આંબા ને કેરી અને મોર પડી ગયેલો છે, તેથી નુકસાન થયેલું વધારે છે. 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે. બટાકા વાવી અરવલ્લીના ખેડૂતો પસ્તાયા. આ જે બટાકા વાવ્યા છે એ બટાકા જે વખતે વાવ્યા એ વખતે ખૂબ ઊંચો ભાવ હતો, 270 થી 80 રૂપિયા. આજે એ જ ભાવ 170 રૂપિયા, એટલે એક મણે 100 રૂપિયાનો ભાવનો ઘટાડો છે. જે ખેડૂતને મળવા પાત્ર હતું 50 મણે 50 રૂપિયાનો નફો મળે, નો ડાઉટ, પણ આ તો 50 રૂપિયા ઘરના મૂકવાનો વારો આવ્યો છે અને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ વેપારી માલ લેવા તૈયાર જ નથી. આ હાલ છે રાજ્યના ખેડૂતોના. ક્યાંક કુદરત કોપાયમાન થઈ તો ક્યાંક માનવે જ માનવને આપ્યો દગો. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે, જેથી ખેતીમાં મોટું નુકસાન થયું છે. 2 દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારે માવઠું ત્રાટકે છે, જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે. ખાસ કરીને છોટાઉદેપુરના નાલેજ ગામના કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરેલા ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ફ્લાવરિંગ ખરી પડ્યું છે અને રોગે પણ માઝા મૂકી છે, જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન પર તેની સીધી અસર થશે. 2-3 દિવસથી વાદળ હતું ને આજ સવારમાં માવઠું થયું છે, તે આંબાનો મોર બધો ગળી ગયો છે ને ખાસું નુકસાન થઈ ગયું છે, લાખ રૂપિયા જેવું. કઈ આંબાની તમે કેરી વાવો? કેસર ને લંગડો છે ને રોગ આવી ગયો છે. એક તો ચોમાસામાં ભારે વરસાદે પહેલા જ પથારી ફેરવી દીધી. જે આશા હતી રવિ સિઝન પર, તે પણ હવે ઠગારી નીવડી છે. કેરી જ નહીં પરંતુ મકાઈ, તુવેર પકવતા ખેડૂતો પણ હવે રડી રહ્યા છે, કારણ કે માવઠાના કારણે ખુલ્લામાં પડેલી મકાઈ પર પાણી ફરી વળ્યું છે. હવે આ મકાઈ કોહવાઈ જશે અને જે બચશે તેના પણ સારા ભાવ મળે તેમ નથી લાગતું. માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ઓછામાં ઓછો 500 નો ભાવ તો તેમને મળવો જોઈએ. ગયા ચોમાસાની પણ વધુ વરસાદના લીધે ખેતી નિષ્ફળ જતા હાલ રવિ પાકમાં પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી તો ખેડૂતને પડતા પર પાટું જ્યારે થતું હોય તો આ જગતનો ખેડૂત કેવી રીતે આર્થિક રીતે પગભેર બનશે. વરસાદ પડવાથી મકઈ કાળી પડી જાય, એટલે અમે જે મકઈ લઈને બજારમાં જઈએ તો અમને પૂરતા ભાવ નથી મળતા. આવી છે મકઈ તેવી છે, પૂરતા ભાવ નહીં, એટલે નુકસાન તો અમને બહુ જ થાય છે. સરકાર આના માટે કંઈક વિચારે કે સારો અમને ભાવ મળે તો મિનિમમ 500 ની આજુબાજુનો અમને ભાવ મકાઈમાં જોઈએ. આ તરફ અરવલ્લી જિલ્લો જે શિયાળુ સિઝનમાં ઘઉં બાદ સૌથી વધુ બટાકાનું વાવેતર કરે છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સારા વળતરની આશાએ રાત દિવસ કરીને બટાકાનો પાક તૈયાર કર્યો. હાલ પાક તૈયાર થઈ ગયો છે ને વેચાણનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીના બદલે ચિંતાની લકીરો જોવા મળે છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. મોંઘા બિયારણ, ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દેવાના ડુંગર તળે દબાય તેવી સ્થિતિ છે. હમણાં ઉત્પાદન ઘટવાનું છે, ભાવ પણ નથી, વેપારીઓ ખરીદી પણ નથી કરતા, સોદા પણ નથી કરતા, એટલે ખેડૂતોને સામે ખાતર, ડીએપી, યુરિયા છે એ બધું ના ભાવ, દવાના ખર્ચા વધી રહ્યા છે, મજૂરી ખર્ચ પણ વધી રહ્યો છે. તેથી કરીને
બટાકામાં બહુ નુકસાન આવવાનું છે. બટાકાના ભાવની વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે 2025માં 283 રૂપિયા 20 કિલોનો ભાવ બોલાતો હતો, જે આ વખતે 100 રૂપિયા ઘટીને 2026માં 180 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. એટલે કે 20 કિલો બટાકાએ 103 રૂપિયાનું નુકસાન હાલ ખેડૂત વેઠી રહ્યો છે. એક મણમાં 100 રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે, જેનું એક કારણ કહેવામાં આવી રહ્યું છે. જે પ્રકારે ઉત્પાદન વધ્યું છે તેના કારણે ક્યાંક જે લેનાર વ્યક્તિઓ છે, જે વેપારીઓ છે, તે ક્યાંક હવે માલ સ્વીકારી નથી રહ્યા. જો સ્વીકારી રહ્યા છે તો એક મણ દીઠ 100 રૂપિયા ઓછા ભાવે તેઓ લઈ રહ્યા છે. આ કારણે ખેડૂતોની જે અપેક્ષા હતી ઉત્પાદન સામે આવકની, એ આવકમાં ઘટાડો થયો છે. તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બિયારણ, ખેડ, મોંઘા ભાવના ખાતર, મજૂરી પાછળ જંગી ખર્ચ કર્યો. ખર્ચ તો દૂરની વાત, મજૂરીના પૈસા નીકાળવા પણ હવે મુશ્કેલ બની ગયા છે. બહુ આશા રાખી હતી કે આ વખતે 4 પૈસા મળશે. બિયારણના ભાવ પણ આસમાને ગયા. ખાતર માંડ લાવ્યા. અત્યારે 180 રૂપિયામાં બટાકા વેચવા પડે છે. એક તરફ કુદરતની અનિશ્ચિતતા છે અને બીજી તરફ બજારમાં ઓછા ભાવ છે. આ બંનેની વચ્ચે અરવલ્લીનો ખેડૂત પીસાઈ રહ્યો છે. જોવાનું એ છે કે હવે શું સરકાર આ બાબતે કોઈ દરમિયાનગીરી કરીને ખેડૂતોને સહાયરૂપ બને છે કે કેમ. દીકરીઓની સુરક્ષા માટે સરકારે તૈયાર કર્યો મુસદ્દો. હવે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ અને જાણ અનિવાર્ય રહેશે. છેતરપિંડી કરનાર સામે પણ લેવાશે પગલાં. લગ્ન નોંધણીના નિયમો વધુ કડક કરાયા. હવે પ્રેમ લગ્ન કરનારે માતા પિતાની લેવી પડશે સહમતિ. તલાટી અરજી સ્વીકારશે, પરંતુ અંતિમ મંજૂરી તાલુકા કક્ષાના ઉપરી અધિકારીની રહેશે. પ્રેમ લગ્ન માટે અરજી બાદ માતા પિતાને વોટ્સએપથી તાત્કાલિક જાણ કરાશે. અરજીના મહિના બાદ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવશે. દીકરી સાથેની છેતરપિંડી અને સામાજિક પ્રેશર વધતા રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોના સુધારા વિધાનસભામાં રજૂ કર્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો નહીં છોડીએ. નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે. જે નિયમોમાં સુધારા સૂચવવામાં આવ્યા છે તે આ મુજબ છે. નવી પદ્ધતિમાં દસ્તાવેજની ચકાસણી થશે. હવે તાલુકા કક્ષા સુધી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. નોટરી સમયે પણ દરેકની હાજરી જરૂરી રહેશે. જો અયોગ્ય રીતે સહી સિક્કા મળી આવશે તો તેના પર પગલાં લેવાશે. લગ્ન અરજી સમયે માતા પિતાના આધાર કાર્ડ, મોબાઈલ નંબર, એડ્રેસ પણ લેવાશે. લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને સંપૂર્ણ વિગત તેના ઘરે મોકલાશે અને આવનારા દિવસોમાં એક પોર્ટલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત લગ્ન નોંધણી અંગે વાંધા સૂચનો મંગાવાયા છે. જો કે નાયબ મુખ્યમંત્રીએ એ પણ સૂચવ્યું છે કે માતા પિતાની પણ જવાબદારી બને છે કે નિયમોનો ખોટો ઉપયોગ કરી દીકરીને હેરાન ન કરે તે જોવું જોઈએ. જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. વિધાનસભામાં મુસદ્દો રજૂ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. સાંસદ જ્ઞાનીબેને પણ સરકારના આ પગલાંને આવકાર્યું છે અને કહ્યું છે કે વહેલામાં વહેલું બિલ લાવીને તેનો અમલ કરવો એ વર્તમાન સમયની માંગ છે. તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા, છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી. સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય. એટલે આ બાબતમાં
વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ વર્તમાન સમયની માંગ છે. તો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે આ માત્ર મુસદ્દો તૈયાર કરાયો છે, હજુ અભિપ્રાય પ્રક્રિયા બાકી છે. મેરેજ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં શું ફેરફાર હોઈ શકે એનો ખાલી મુસદ્દો જ રજૂ થયો છે. હજી એ અંગે પબ્લિકના એટલે કે જાહેર જનતાના જે કાયદાકીય અભિપ્રાયો મંગાવવાની જે પ્રક્રિયા છે બાકી છે. એટલે જાહેર જનતા માટે હાલ વિકલ્પ ખુલ્લો છે કે તમે તમારી આ બાબતની જે કોઈ પણ વાંધા સૂચનો હોય એ સરકારને આપી શકો છો. એમાં એક વાત કરી છે કે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન જે તે અરજદારે આપવાનું, પરંતુ જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે માતા પિતાએ આપવું જોઈએ, નહીં કે કોઈ ત્રાહિત વ્યક્તિ આપે. વરવધુ તો આપશે જ કે મંજૂરી છે, પણ આની ખરાઈ કોણ કરશે? વાત સિલેક્ટિવ ન હોવી જોઈએ. નામ કે ધર્મ બદલીને ગુના આચરવામાં આવે છે એવું નથી. મોટી ઓળખાણો આપીને પણ દીકરીઓને ફસાવાય છે. માટે આવા લોકો પર પણ કડક અમલવારી થાય તે જરૂરી છે તેવું કહેવું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું. આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં, એમાં ભાજપના છોકરાઓએ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે, આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું, તમારે કોઈને કહેવાનું નહીં, નહીંતર તમારી કારકિર્દી બરબાદ કરી દઈશું. તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે, અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે, અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે. તો કેટલાક આગેવાનોને એવો મત પણ સામે આવ્યો છે કે લગ્ન નોંધણી બાદ નહીં પરંતુ વહેલી તકે માતા પિતાને જાણ કરવામાં આવે, જેથી બાદમાં કોઈ મુશ્કેલી ના આવે. અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને 30 દિવસની અંદર જાણ કરીશું. જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી. દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી, પણ લગ્ન નોંધણી થતા પહેલા દીકરીના વાલીને જાણ કરે, 1 મહિના જેવો સમય આપે, અને એ સહમત થયા પછી જ જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે. કે મા બાપને જે જાણ થાય એ રજિસ્ટર એડીના માધ્યમથી થાય, જેથી કરીને ઘણી વખતે મા બાપને પણ ખોટા ઊભા કરી દેવામાં આવે અને ખોટા મા બાપને ત્યાં આગળ સરનામે નોટિસ પહોંચી જાય અને એની અંદર પણ ક્યાંક એવી બનાવટ થઈ શકે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને ચુસ્તપણે આ જોગવાઈનો અમલ થાય એ ખૂબ મહત્વનું છે. દીકરીને માતા પિતાની લાગણીઓની જરાય પડી નથી હોતી. બીજું, કેટલી બધી દીકરીઓ એવી હોય છે કે અયોગ્ય યુવાન સાથે લગ્ન આવી રીતે કરી લેતી હોય છે અને પછી જીવનભર એ ફસાતી અને રડતી હોય છે. આવું ન થાય એટલે માતા પિતાની ફરજિયાત મંજૂરીની જે વાત કરી છે એને ખરેખર આખું ગુજરાતમાં જેટલી પણ બેન દીકરીઓ વિશ્વ ઉમિયાધામ સાથે જોડાઈ છે બધા જ એને વધાવે છે અને ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીને આપે છે. લગ્ન છે, પ્રેમ છે, વાસ્તવિકતા છે, પરંતુ પ્રેમની આડમાં જે લોકો છેતરાવે છે અથવા તો નામ ખોટું આપે છે અથવા તો કંઈક લાલચ આપે છે અથવા તો બીજી કોઈ અન્ય લાલચ અથવા છેતરાવે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટેનો નવો સુધારા કાયદો લાવવાના છે. યુવાન દીકરીઓને ભગાડી જવાના જે કિસ્સાઓ છે એના પર જરૂરથી રોક લાગશે અને આવી મા બાપને પણ આઘાત પહોંચાડનારી પ્રવૃત્તિઓ અટકશે, કોઈની જિંદગી બરબાદ થતી અટકશે. એટલે સરકાર આ બધી બાબતના સુધારાને આવે એ આવકાર્ય છે. આમ લગ્ન સુધારા કાયદા અંગે મોટાભાગના લોકો સરકારના આ પગલાંને વધાવી રહ્યા છે. હાલ વિધાનસભામાં માત્ર મુસદ્દો રજૂ થયો છે, હજુ જાહેર અભિપ્રાય પ્રક્રિયા બાકી છે, જે માટે જાહેર જનતા માટે વાંધા સૂચનો આપવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેલો છે. રાજકોટમાં બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો. બેકાબુ બીઆરટીએસ બસે રેલિંગ તોડી સામેથી આવતા વાહનોને અડફેટી લીધા. બીઆરટીએસ બસે કાર અને બોલેરો પિકઅપ વાહનને ટક્કર મારી અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવી જે સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે 150 ફૂટ રિંગ રોડ પર આ અકસ્માતની ઘટના બની છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ આ અકસ્માત સર્જાયો. તો બેકાબુ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો. જો કે કોઈની જાનહાનિ નથી થઈ, પરંતુ થોડા સમય માટે લોકો પણ ચિંતામાં આવી ગયા અને અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે ટ્રાફિકથી ધમધમતો આ રસ્તો હતો.